હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું કરણ પાનવાલા. આજે આપણે થોડી વાત કરીએ 12th કોમર્સ નું કે જેનો સબ્જેક્ટ મારો છે સ્ટેટ આંકડાશાસ્ત્ર. ઓકે, બધાને જ ખબર છે કે આ સૌથી સ્કોરિંગ સબ્જેક્ટ છે. આપણા દરેક સબ્જેક્ટની વાત કરીએ અકાઉન્ટ, ઇકો, બીએ અને સ્ટેટ જે મેઇન સબ્જેક્ટની વાત કરવામાં આવે છે તે એમાં સૌથી સ્કોરિંગ સ્ટેટ છે. જો તમારા મગજમાં સૂત્ર એ તમને જો ખ્યાલ હોય તો તમે આ ચેપ્ટરમાં આરામથી 100 માંથી 100 માર્ક લાવી શકો છો. ઓકે, તો થોડી આજે આપણે વાત કરીએ સ્ટેટ શું છે, આંકડાશાસ્ત્ર શું છે અને એમાં આજનો મારો મેઇન ટોપિક છે સુરેખ સહસંબંધ ને એકદમ ઈઝી ચેપ્ટર. કેમ? કારણ કે એમાં તમારે માત્ર 3 થી 4 સૂત્ર યાદ રાખવાના. એ તમે યાદ રાખ્યા, તમારા મગજમાં એ વસ્તુ ક્લિયર હોય તો તમે આરામથી તમે આ ચેપ્ટર ઈઝીલી કમ્પ્લીટ કરી શકો છો. ઓકે, તો આપણે એના પર થોડી આગળ વાત કરીએ. હવે આ ચેપ્ટર છે ટોટલ એના 12 માર્ક છે. હવે તમને સેક્શન વાઇઝ તો તમને ખબર જ હશે કે શું છે. સેક્શન A કે જેમાં MCQ હોય 1 માર્ક, એમાં 1 માર્ક નું પૂછાશે. B VSQ શોર્ટ ક્વેશ્ચન આવે એ બી 1 માર્ક નું પૂછાય. C સેક્શન C છે તે 2 માર્ક નો ક્વેશ્ચન અને એ બી 1 પૂછવાનો છે. D તે 3 માર્ક નો ક્વેશ્ચન છે અને 1 પૂછાશે. ઓકે, અને સેક્શન F E જે 4 માર્ક નો જે તમને એમાંથી પૂછવાનો નથી આ ચેપ્ટર માંથી, અને સેક્શન F જે 5 માર્ક નો એક સમ કમ્પલસરી પૂછાશે. એના પર આજે આપણે ચર્ચા કરવાની છે. એની આપણે ડિટેલમાં પછી વાત કરીએ. ઓકે, ચાલો આજનો મારો ટોપિક છે એની પહેલા આપણે વાત કરી લઈએ કે પહેલું આપણે જે ભણશું વ્યાખ્યા, જેમાં બે પ્રકારની વ્યાખ્યા આપણે જોવાની છે, સહસંબંધ અને સહસંબંધાન. શું ડિફરન્સ છે એ પછી આપણે એની વાત કરીએ. બીજો પોઈન્ટ છે પ્રકાર કે જે 3 પ્રકાર છે એની પર પછી વાત કરીએ. અને છેલ્લે આપણે જોઈશું એક કેલ્ક્યુલેશનની રીત છે, એના દાખલાને એક ડિટેલમાં આપણે વાત કરીએ. ચાલો, તો વ્યાખ્યામાં આપણે જોઈએ કે પહેલું જે ચેપ્ટરનું નામ છે તેની વ્યાખ્યા સહસંબંધ. એને ઇંગ્લિશમાં કહેવાય કોરિલેશન. તો એની વ્યાખ્યા શું છે? જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે, શું શબ્દ કીધેલો છે? એક સાથે. એ મહત્વનો શબ્દ છે કે એને તમારે અંડરલાઈન કરવાની. ફેરફારો થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ કહેવાય. આ તમારે કોઈ યાદ રાખજો, કોઈ બે સમય વ્યાખ્યા લખો એ તમે ડબલ ઇન્વર્ટેડ કોમા લખવાની અને મેઇન શબ્દ જેમ ટીક કર્યા છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણ અને એક સાથે, એ હંમેશા અંડરલાઈન કરવાની. કારણ કે આ વ્યાખ્યાને આ મેઇન બે શબ્દ છે. વ્યાખ્યા સમજે. હવે ચલ એ તમને ખબર હોય, કિંમત કહેવાય, આવક હોય, માંગ હોય, પુરવઠ હોય, આ બધા ચલ કહેવામાં આવે. એમાંથી કોઈ બે ચલની વાત કરવાની છે. એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ, ઇંગ્લિશમાં કહેવાય ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી. કાર્યકારણ તો એક કાર્યકારણ કહેવામાં આવે જેમાં ચેન્જીસ થવા હોય ને લીધે એક સાથે ફેરફાર થાય, એટલે કોઈ બી ચેન્જ થઈ ગયો થાય એક સાથે, તો તેને શું કહેવામાં આવે? સહસંબંધ કહેવામાં આવે. એનું આપણે બેસ્ટ એક્ઝામ્પલ સમજીએ તો ઉદાહરણ તરીકે હું લખું કિંમત અને માંગ. તમને ખબર છે કે આ બંને શું છે? તો બે ચલ છે. કિંમત એટલે પ્રાઇસ અને માંગ એટલે ડિમાન્ડ. હવે એક તમને અત્યારે બી તમારે જે ફેસ કરો છો તમને ખબર પડે કે કિંમત, જો કોઈ વસ્તુની કિંમત વધે તો એ વસ્તુની માંગ ઘટે. તો કેવો થયો? એક સાથે ફેરફાર થયો. એક વસ્તુ ઘટે વધે છે તો બીજી વસ્તુ સાથે ઘટે છે. તો આ શું કહેવાય? એક સાથે ફેરફાર થયો, જે આપણી વ્યાખ્યા માટે બેસ્ટ એક્ઝામ્પલ કે ઉદાહરણ તમે કહી શકો છો સહસંબંધનું. ઓકે, તો તમને કિંમત અને માંગનું ઉદાહરણ સમજાયું. હવે બીજું ઉદાહરણ તમને સમજાવીએ તો કિંમત અને પુરવઠો. આ બીજું એક્ઝામ્પલ સમજાવીએ. કિંમત તો એ બીજું સમજે. સમજો તમારી કિંમત વધે છે તો કિંમત વધવાને કારણે તમારો પુરવઠો વધવાનો. જોજો, એક યાર બતાવ્યું તમને કિંમત વધે છે તો એની માંગ ઘટી ગઈ. એક તમે સંબંધ સમજાયો, એ પણ સહસંબંધ છે. તમે બીજું સમજાયું કે કિંમત વધે તો અહીંયા પુરવઠો વધે છે. તો આ બંને વસ્તુ કેવી છે કે એક સાથે પ્રોસેસ થાય છે. બરાબર? તો એક સાથે થયું અને પ્રત્યક્ષ કે પરોક્ષ, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ચેન્જ થાય છે, તો એને આપણે સહસંબંધ કહી શકીએ છીએ. બરાબર? તમને વ્યાખ્યામાં તો ખ્યાલ આવ્યો હશે. હવે એના માટે આપણે આગળ વધીએ. સહસંબંધાન સમજો. ચેપ્ટર નામ સહસંબંધ છે, પણ તમે જેટલા દાખલા કરશો ચેપ્ટરના, એમાં તમને સહસંબંધ શબ્દ કશે પણ વાપરો નથી.
એક ખાસ તમે ધ્યાન રાખજો, તમે જે આખું ચેપ્ટરના દાખલા કરવાના છો તે સહસંબંધ ગુણાંકના કરવાના છો. એ તમારે ખાસ મગજમાં ધ્યાન રાખવાનું છે કે સહસંબંધ તમને સમજવા માટે આપેલું છે. એ તમને આખા ચેપ્ટરમાં કશે જ યુઝ થતો નથી શબ્દ, સ્ટાર્ટિંગમાં થિયરીમાં યુઝ થાય છે. હવે જે મેઇન ટોપિક જે છે દાખલા તમે એના કરવાના છો તે સહસંબંધ ગુણાંક. બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધ ગુણાંક કહેવામાં આવે છે. શબ્દ છે ને અહીંયા ટીક, તો ટીક કરી નાખો. ઘનિષ્ઠતાના માપને સમજો. ઘનિષ્ઠતા એટલે શું? ઇંગ્લિશમાં સ્ટ્રેન્થ કહેવામાં આવે. કેટલું સ્ટ્રોંગ છે તે, અને આ તમને ચોક્કસ માપ આપે છે. એક્ઝામ્પલ સમજીએ કે 0.5, 0.95, 0.55 આ શું કે પ્રોપર માપ, તો એને શું કહેવામાં આવે? સહસંબંધ ગુણાંક કહેવામાં આવે છે. અને તેની સંજ્ઞા સ્મોલ r છે. આ ખાસ યાદ રાખવાનું છે. એ તમે આગળ આપણે જ્યારે ડિટેલમાં વાત કરીએ તમને સ્મોલ r શું છે એ તમને સમજાવી. તો આપણે જે બધી માહિતી મળે એના પરથી આપણે દાખલો કરી લઈએ. તો વિદ્યાર્થીએ ગુજરાતી અને ગણિતમાં મેળવેલા ગુણની માહિતી નીચે મુજબ છે. તો પહેલું જોઈએ ગુજરાતીના ગુણ, તો તમને અહીંયા આપેલા છે, અને ગણિતના ગુણ. હવે તમારે આના પરથી તમારે દાખલો કરવાનો છે. બંને વિષયના ગુણ વચ્ચે સહસંબંધ ગુણાંક મેળવો. મેં તમને સ્ટાર્ટિંગમાં જ માહિતી આપી કે ચેપ્ટર નામ સહસંબંધ લખેલું હતું, તમને ખ્યાલ હતો. અને હવે શું છે? તો તમને સહસંબંધ ગુણાંક એટલે તમને થિયરી સમજાવેલી હતી કે આપણને સહસંબંધ ગુણાંક જ શોધવાનો આવશે. હવે અહીંયા તમને કોઈ માહિતી આપી જ નથી કે કોનો ઉપયોગ કરવાનો, કારણ કે તમને કીધું બે ટોટલ રીત તમને કીધી. વિકર્ણ આકૃતિની રીત જે તમને કંઈ કામ લાગતી નથી. કાલ્પરેશનની તમને રીત કીધેલી, એટલે સ્પીયરમેનના ક્રમાંક સંબંધની રીત. તમને જ્યારે પણ કોઈ માહિતી નથી આપી, તમને જસ્ટ આટલું કહે કે સહસંબંધ ગુણાંક શોધો, અથવા તમને એવું કહેશે r મેળવો, એક જ છે. તમને કોઈ પણ એક વસ્તુ આપે તો તમારે કાલ્પરેશનની મેથડનો ઉપયોગ કરવાનો છે. ક્રમાંક સહસંબંધ શું છે એ પછી આપણે બીજા લેક્ચરમાં એની ડિટેલમાં વાત કરીશું. પણ અત્યારે તમારે મેઇન શું કીધેલું છે? સહસંબંધ ગુણાંક શોધો, r શોધો. તમારે આ ધ્યાન રાખવાનું છે. તમારે આના પરથી તમારે આખી કાલ્પરેશનની મેથડ કરવાની છે. હવે આ તમને બે ચલ આપેલા છે. બે ચલ એટલે કયા કયા હોય? x હોય અને y. ત્યાં ધ્યાન રાખવાનું, જનરલ 99% શું હશે? પહેલું x હોય અને બીજું y લખી કાઢો. ચાલો, તો અહીંયા હું તમને એના પર લખું છું x અને y. જે x એ બધા હું x શું લખી કાઢું છું? 65, 72, 66, 70, 72 અને 69. y છે 90, 95, 88, 92, 85 અને 90. હવે તમને બે સૂત્ર હમણાં જ આગળ વાત કરી, તમને બે સૂત્ર કીધેલા હતા. એક તમને ચોથું હતું, તમે નોટ કર્યું જ હશે, xy વાળું હતું. બીજું મેં uv વાળી હતી. હું તમને એક સારી અને બેસ્ટ મેથડ સૂત્ર તમે જે કેવું છે એ તમને બતાવું છું. અને તમે આ જ મેથડથી કોઈ પણ સમ કરો, ટેક્સ્ટ બુકનો આ ચેપ્ટર તમને લોંગ સમ જે આપણે કહીએ કોઈ પણ સમ કરો, તમારો આન્સર આવી જશે ઈઝીલી. સમજો શું બોલું છું? ઈઝીલી. કારણ કે બહુ બધી અલગ અલગ સૂત્ર હતા, એમાં તમને વાર લાગશે. મેઇન શું છે? તમને કન્ફ્યુઝન થશે કે કયું મેથડ કરો. કારણ કે તમે ગોખેલું હોય કે યાદ રાખેલું હોય કે આ છે એમાં આ કરવાનું આ સૂત્ર યુઝ કરો નહીં. આપણે કોઈ પણ મોટો સમ આવો પૂછાય, તમારે હું જે મેથડ કહું તે મેથડ તમે કરશો ઈઝી છે. તમે કોઈ પણ મેથડ કરશો તમારો આન્સર એક સરખો જ આવશે. આ ધ્યાન રાખજો. કોઈ બી મેથડ, કોઈ પણ સૂત્રમાં તમે 5 કોઈ પણ સૂત્ર તમે કરશો તમારો આન્સર એક સરખો જ આવશે. એટલે એવું નહીં કે સરે તો કીધું કે આ મેથડ જ કરો, ના, કોઈથી કરશો તો બધાય તમારો આન્સર એક સરખો આવશે. આપણે સ્ટાર્ટ કરીએ. આ x આપ્યો, y. હવે તમારે શું કરવાનું? બાજુમાં u. તમને યાદ કરાવો તો મધ્યક હતું, તમને ખ્યાલ હોય તો આપણે મધ્યક પડેલા હતા. તો મધ્યકમાં તમે u આવતો હતો કે શું કરતા હતા? યાદ હોય તો કોઈ એક સંખ્યા માંથી કોઈ સંખ્યા ધારી લેવાની. યાદ હોય તો x - a. આપણે મધ્યકમાં આવું કરેલું હતું, x - a. તાને આપણે a લઈ લઈએ, a લખી કાઢીએ. હવે તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો. અહીંયા 65 લેવાય, 72 લેવાય, 69, 72 કોઈ પણ લઈ શકાય છે. પણ એક સારી એડવાઇસ આપું તો કેવી લેવાની ખબર? પાછળ છેલ્લો 0 અથવા 5 હોય તે.
અથવા કોઈ રિપીટ કરે જેમ કે આ 72 છે તે બે વાર રિપીટ થાય છે તો એ લખી શકો છો. જનરલી હું સારી એડવાઇસ આપું તમારે શું કરવાનું 0 બરાબર. તો અહીંયા લખી કાઢો નીચે 70. હવે શું કરવાનું છે x માંથી 70 માઈનસ કરવાનું. x એટલે શું 65. તો તમારે પહેલા 65 પણ 70 માઈનસ કરવાના જે આન્સર આવે લખવાનું. 72 પણ 70 માઈનસ કરવાના જે આન્સર આવે. તો પહેલું 65 પર 70 એટલે -5. અહીંયા તમારે મેઇન ચિહ્ન જે તમારે સાઇન છે પ્લસ માઈનસ એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો પહેલું 65 માંથી 70 -5, 72 માંથી 70 જાય તો +2, 66 માંથી 70 જાય તો -4, 70 માંથી 70 એટલે કે 0 બરાબર. 72 માંથી 70 જાય તો +2 અને 16 માંથી 70 જાય તો -1. તો આ આપણે u નું કહ્યું. તો બાજુમાં લખવાનું v. v એટલે શું y b. સેમ આપણે આમાંથી કોઈ એક સંખ્યા ધારે તો તમને હમણાં સમજાયું કે તમે જ્યાં અંક છેલ્લો અંક એકમનો અંક હોય એ 0 લે એ આપણા માટે સારું હોય. તો એ આપણે શું કર્યું એને b ધાર્યું બરાબર. એટલે અહીંયા હું લખી કાઢું 90. હવે શું કરવાનું દરેક સંખ્યામાંથી 90 માઈનસ કરવાનું. તો 90 માઈનસ 90 એટલે 0. 95 માંથી 90 જાય તો +5, 88 માંથી 90 જાય તો -2, 92 માંથી 90 જાય તો +2, 85 માંથી 90 જાય તો -5, 90 માઈનસ 90 એટલે 0. u કરી નાખ્યું v થઈ ગયું. એના પછીનો સ્ટેપ કરવાનો u સ્ક્વેર. તમે જે u શોધ્યો છે એને શું કરી નાખવાનો વર્ગ સ્ક્વેર કરવાનો. 5 નો સ્ક્વેર 25. આ ધ્યાન રાખજો. હવે બધા સ્ટુડન્ટ મોસ્ટલી તમને કેવું કે 70 થી 80% સ્ટુડન્ટ અહીંયા મિસ્ટેક કરે. માઈનસ છે ને એટલે મસ્ત મજાનો આવો માઈનસ લખી કાઢે. નહીં આ આપણે ભૂલ કરી. ચલો કેમ તમને એવી રીતે સમજાવી દઉં. મેથ્સ નો ક્વેશ્ચન છે. હવે -5 છે એનો સ્ક્વેર કરો એટલે શું તો -5 ગુણ્યા -5 બરાબર. તો પહેલો નિયમ શું કહેવાય જે સંખ્યા એનો આપણે ગુણાકાર કરીએ 5 ગુણ્યા 5 કેટલા થાય +25. ઓકે. અને માઈનસ માઈનસ એટલે તમને રૂલ્સ ખબર હોય તો પ્લસ. માઈનસ માઈનસ પ્લસ આવો રૂલ્સ તમને ખબર છે. માઈનસ માઈનસ એટલે પ્લસ, પ્લસ માઈનસ માઈનસ, માઈનસ પ્લસ માઈનસ, પ્લસ પ્લસ પ્લસ. તમારે સ્ટેટમાં આ રૂલ્સ ધ્યાન રાખવાનો છે ને આવું તમે 7 8 9 10 માં ભણીને આવ્યા છો. પ્લીઝ આ રૂલ્સ યાદ રાખજો. આ ચેપ્ટર હોય કે કોઈ બી ચેપ્ટર તમે સ્ટેટમાં જશો તો તમને આ રૂલ્સ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. તો એ હિસાબ પર મેં તમને અહીંયા સમજાવ્યું કે -5 નો સ્ક્વેર કરો એટલે શું 5 ગુણ્યા 5 25 એટલે માઈનસ માઈનસ પ્લસ. એટલે યાદ રાખવાનું કે માઈનસ કોઈ સંખ્યા હોય એનો આપણે વર્ગ કર્યો. વર્ગ કરીએ તે આન્સર હંમેશા પ્લસ માં આવે. ચાલો 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16. સેમ અહીંયા વસ્તુ માઈનસ નીકળી જશે. 0 નો વર્ગ 0. ચાલો 0 નો વર્ગ આપણે ભૂલથી એકવાર કરી નાખવો છે. એક લખી કાઢો છો. આ બી ધ્યાન રાખવાની એક. 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1. 2 લખે છે વિદ્યાર્થીઓ. આ ધ્યાન રાખજો. તમે અહીંયા 1 નો વર્ગ 2 લખો છો. પેપર ચેક કરવા મારું ધ્યાન જાય છે તો હું તમને આ બધી મિસ્ટેક તમને બતાવું છું ખાસ. કારણ કે આપણે મોટા દાખલા કરતા હોય ટેન્શનમાં દાખલા કરતા હોઈએ છીએ. એટલે 1 નો વર્ગ શું થાય 1 જ થાય. ચાલો આ u સ્ક્વેર નો કમ્પ્લીટ થયું. હવે વાત કરીએ v સ્ક્વેર. 0 નો વર્ગ 0, 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25 અને 0 નો વર્ગ 0. ચાલો પહેલા u શોધ્યું v શોધ્યું. શું બને કોઈ u સ્ક્વેર કરી નાખ્યું અને v સ્ક્વેર કરી નાખ્યું. હવે અહીંયા મિત્રો આપણે આગળ વધીએ. હવે લાસ્ટ પોઈન્ટ છે એ ગણનો uv. u અને v નો ગુણાકાર. u અને v નો ગુણાકાર. આમાં તમને પહેલા રૂલ્સ જે સમજાય હોય તમને અહીંયા કામ લાગશે. ચાલો 5 ગુણ્યા 0 કોઈ બી સંખ્યાનો આપણે સીધા ગુણાકાર કરીએ એટલે આન્સર 0 જ આવે. 2 ગુણ્યા 5 એટલે 5 દુ 10. ચાલો અહીંયા બી ધ્યાન રાખવાનું. પહેલા શું કરવાનું જ્યારે બી આવું કોઈ સંખ્યા એને અટવાઈ જાવ તો એક જ વસ્તુ કરવાની પહેલા તમારે ગુણાકાર કરવાનો. 4 દુ 8 માઈનસ માઈનસ તમારો આન્સર કેવો આવશે પ્લસ. 0 ગુણ્યા 2 એટલે 0. 2 ગુણ્યા 5 એટલે 10.
પ્લસ માઈનસ એટલે તમારે અહીંયા રાખવાનું માઈનસ. તમને કેલ્સીનો ઉપયોગ ઓછો કરો તો સારું છે, કરો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જેટલું તમે આઈડિયા કરશો તમારે મેથ્સ વધશે. મેથ્સ ની સારી એવી ફટાફટ સ્પીડ આવશે. 1 ગુણ્યા 0 એટલે તમારો આન્સર 0. તો તમારે આખું જે મેઈન જે કોષ્ટક બનાવવાનું હોય એ તમારું કોષ્ટક અહીંયા તમારું કમ્પ્લીટ થાય છે. બરાબર. હવે શું કરવાના? દરેકના સરવાળા કરવાના. મેં એ સરવાળા કરી નાખેલા છે, તમને એકવાર સમજાવી દઉં. શું કરવાના? આના સરવાળા કરવાના. કેલ્સી તમારી પાસે છે, બેસ્ટ ઓપ્શન છે. સરવાળા કરી નાખવાના. 714 આવે છે, આ 540 આવે છે. u નો સરવાળો કર્યો. જો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમારે અહીંયા માઈનસ જેવી તમને આપેલું તે તમારે કરવાનું. કેલ્સી તમે સમજો હાથમાં કેલ્સી હોય તો -5 આ શું છે? +2 -4 +2 -1 જે આવે તમારો આન્સર. સેમ v નો સરવાળો કર્યો, u2 v2 અને uv નો સરવાળો. તો તમારા અહીંયા સરવાળા કમ્પ્લીટ થાય છે. એના પછીની સ્ટેપ કરવાનું છે. તો એ સ્ટેપ છે x બાર. x બાર એટલે શું? તો કે x નો મધ્ય. સૂત્ર આવે સિગ્મા x અપોન 1. આ તો બેસિક સૂત્ર છે, 11th નું છે, 10th માં પણ આવું આવતું હતું. સિગ્મા x એટલે સરવાળો. સિગ્મા શું કહેવામાં આવે? સરવાળો કહેવામાં આવે. એટલે આ બધા સરવાળા કહેવામાં આવે. તો x નો સરવાળો કેટલો થાય છે? 414. એટલે 414 ભાગ્યા n કેટલા છે? 1 2 3 4 5 6. તો n ટોટલ કેટલા આપેલા છે? 6 આપેલા છે. એટલે તમારો આવશે 69 અહીંયા આન્સર આવે. સેમ રીતે બીજું કોનું? y બાર. સિગ્મા y અપોન n. સિગ્મા y તમને 540 ભાગ્યા 6 કરો એટલે તમારો આન્સર 954 એટલે 90. બસ તમારે આટલું એક તમારો કોષ્ટકની ડિટેલ પતી ગયું. હવે તમે આપણે સૂત્રની વાત કરીએ તો સૂત્ર હું લખું છું બાજુમાં uv વાળું. સૂત્રમાં આપણે સ્ટાર્ટ કરીએ r બરાબર n સિગ્મા uv માઈનસ સિગ્મા u સિગ્મા v રૂટમાં n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર n સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v નો હોલ સ્ક્વેર. ચાલો મિત્રો આપણે સૂત્ર અહીંયા લખી કાઢેલું છે. હવે સૂત્રમાં સમજો. અહીંયા તો uv લખેલું છે, સિગ્મા u સિગ્મા v લખેલું છે. બસ હવે અહીંયા ભૂલ કરે સ્ટુડન્ટ લોકો છે. આ n છે, આ u સ્ક્વેર છે. સીધું આપણે u સ્ક્વેર છે તમને સમજાવું. આને શું કહેવામાં આવે? તમે આ રીતે લખો છો એ શું કહેવામાં આવે? સિગ્મા કહેવામાં આવે. બરાબર. તો તમને u સ્ક્વેર લખેલું છે ને અહીંયા શું લખેલું છે? u નો સ્ક્વેર તમારે કરવાનો. u નો તમારે શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. ચાલો તો n તમે કેટલા છે? તો n આપણે ગણ્યા n 6 છે. હવે ગુણ્યા હવે સિગ્મા uv તો uv અહીંયા છે એને સરળ થાય છે 8 થાય છે એટલે 8. ઓકે માઈનસ સિગ્મા u કેટલા છે? તો સિગ્મા u તો -6 છે -6. એટલે સિગ્મા v 0 આપેલો છે. n અહીંયા 6 આપેલા છે. સિગ્મા u સ્ક્વેર તો u સ્ક્વેર વાળી અહીંયા લાઈન છે, સરળ કેટલો આપેલો છે? 50 છે. માઈનસ સિગ્મા u નો સ્ક્વેર. સિગ્મા u તમને આપેલા છે -6 અને a નો શું કરવાનો છે? તમારે વર્ગ સ્ક્વેર કરવાનો છે. n અહીંયા 6 છે. સિગ્મા v સ્ક્વેર v સ્ક્વેર તમને આપેલા છે 58 માઈનસ સિગ્મા v નો સ્ક્વેર. સિગ્મા v તમને મળતા છે 0 અને 0 તમારે શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. ચાલો હવે 8 6 કેટલા થાય? 48. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે તે 6 ગુણ્યા 0 તમારો આન્સર 0 જ આવવાનો છે અને એટલે માઈનસ એટલે કરવાનું. આપણે કોઈ સ્ટેપ ઉદાહરણ નથી, સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું છે કે હા ફટાફટ આવડી ગયું 0 કે કાઢે 0 એટલે 48 આન્સર આવવાનો છે નહીં. સ્ટેપ બાય સ્ટેપ જો કોઈ દિવસ તમારે મિસ્ટેક થશે નહીં. બે લાઈન વધારે લખવાની શું ખોટું છે? પણ ખોટી આપણે ઉતાવળમાં એકાદ બે મિસ્ટેક કરી છે જેને કારણે બેઠા 5 માર્ક છે એ તમારા જતા રહે. આ રૂટમાં 6 5 30 માઈનસ નો 6 નો સ્ક્વેર એટલે આપણે 36 થશે એટલે 36. અહીંયા 58 ગુણ્યા 6 કરીએ એટલે 8 6 48 6 5 448 અને 0 નો સ્ક્વેર એટલે 0
તમારે અહીંયા શું કરવાનું છે તો કે 48 માં જેમ કે 48 તમારો આન્સર આવશે 300 - 36 એટલે તમારો 264 અને એ 328 ઓલરેડી તમારી પાસે છે. હવે 48 એક અહીંયા વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે આપણે શું કરીએ રૂટ જોયું એટલે શું કરી નાખશું 264 એ રૂટ કરી નાખશું નહીં એક ખોટું છે. તમારે એક ટ્રીક વાપરવાની છે કે તમારે 264 ગુણ્યા 348 તમારે કરવાનું છે એટલે તમારો આન્સર આવશે 91872. પાછું બોલ શું કરવાનું તમારે આમાં કે 264 ગુણ્યા 348 રૂટને છેડવાનું નથી. શું કરવાનું 264 ને 348 કરવાનું. જે આન્સર આવે તમારે શું કરવાનું ડાયરેક્ટ એક જ રૂટમાં લખી દેવાનું. આગળ આપણે વધીએ આમાં તો 48. હવે આનું શું કરવાનું હવે આનું તમારે રૂટ કરવાનું એટલે તમારો આન્સર આવે 303.10. શું કરવાનું પછી આને આખાનો રૂટ કાઢી નાખવાનો. હવે તમારો લાસ્ટ આન્સર છે 48 ભાગ્યા 303.10 એટલે તમારો આન્સર કંઈક આવે છે 0.158 ને પછી કંઈક આવે છે. હવે તમારે યાદ રાખવાનું છે અહીંયા આ સિસ્ટમ તમારે ખાસ યાદ રાખવાની. મેથ્સમાં તમારે કે સ્ટેટમાં કરવાનું હોય સાચો અને પરફેક્ટ ટેક્સ્ટબુક નો આન્સર લાવવો હોય કે બોર્ડ નો આન્સર તે અહીંયા હંમેશા તમારે કેટલી તો પોઈન્ટ પછી તમારે હંમેશા બે જ ફિગર લેવાની. કેટલી પોઈન્ટ પછી હંમેશા તમારે કેટલી ફિગર લેવાની બે ફિગર. તો પોઈન્ટ 15 છે પણ પછી ક્વેશ્ચન થાય કે ત્રીજી ફિગર તો 8 છે તો આ તમારે રાખો કે જો પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 કે 5 કરતા વધારે હોય તો તમારે આગળ એક પ્લસ કરી દેવાનું. એટલે કે આનો ઓરિજિનલ આન્સર તમારો આવશે 0.16. કેમ આપણે 15 તો લેવાના કન્ફર્મ છે પરંતુ 15 પછી ત્રીજો જે આંકડો છે 8 એ 8 એટલે 5 કરતા વધારે થયો એટલે તમારે આગળ એક ઉમેરી દેવાનું. એટલે તમારો હવે આન્સર થાય 0.16 અને આ તમારો મેઈન આન્સર. બીજી વસ્તુ કે તમારે અહીંયા શું કરવાનું કે તમારો જે રિયલ આન્સર એને ખાસ તમે ચોરસ પાડો ક્યાં કંઈક એવું કંઈક કરો કે હાઇલાઇટ થાય. કારણ કે ક્વેશ્ચન ચેક કરવાનો જે પર્સન હશે ટીચર હશે એ પહેલા શું કરશે તમારો આન્સર ચેક કરશે. ખાસ ધ્યાન રાખો જો તમારો આન્સર રાઈટ હશે તો એ ઉપર જવા દેશે અને તમને ફૂલ માર્ક મળશે. પણ તમારો આન્સર અહીંયા ખોટો હશે ને શોધવા જશે ને બીજી બધી ભૂલ નીકળી તમારે માર્ક કપાવવાના ચાન્સીસ વધારે છે. હવે તમારો દાખલો અહીંયા કમ્પ્લીટ થતો નથી. તમે કહેશો કે સર આ દાખલો કમ્પ્લીટ થઈ ગયો તમારો આર આવી ગયો. ના, તમારો હજુ 0.5 માં કટ થશે. કેમ તો એ લોકોએ આગળ એવું તમને કીધું હશે કે તમે આનું વિશ્લેષણ કરો સમજાવો. હવે આગળ છે આ 0.0 છોડાયો છે. હવે થોડું એક અવલોકન કરા શીખી કે અવલોકન શું થાય તો એના માટેની થિયરી છે 0 -1 અને 1. એક વસ્તુ તમારે યાદ રાખવાની કે જ્યારે તમે સહસંબંધનો દાખલો તમે કરો છો આ ચેપ્ટર દાખલો તમારે કરવાનો તો તમારો જે આન્સર આવશે એ હંમેશા 0 -1 થી 1 ની વચ્ચે તમારો આન્સર આવે. તમે સંખ્યા રેખા કે જે તમે કહો એ શીખી ગયા છો. તમારો હંમેશા આન્સર -1 થી 1 ની વચ્ચે આવે. કોઈ પણ દિવસ તમારો આન્સર 1.5 2.10 આવો આન્સર આવશે તમે કશે દાખલામાં મિસ્ટેક કર્યો કે તમારો આન્સર કોઈ દિવસ 2.10 કે 1.5 એવો આન્સર નહીં આવશે. હંમેશા આન્સર તમારો -1 થી 1 ની વચ્ચે જે ઓલરેડી આપણો આવી ગયો આપણો રાઈટ છે. હવે આનું વિશ્લેષણ શું કરવાનું છે તે જો આપણો આન્સર 0 થી નજીક આવે હવે સીધી વસ્તુ 0 થી નજીક એટલે 0.16 એ 0 થી નજીક જ કહેવાય તો એનું આપણે એવું વિશ્લેષણ કરી શકીએ કે આ જે સંબંધ જે છે ગુજરાતીના ગુણ અને ગણિતના ગુણ એ ગાઢ નથી એટલે મતલબ સાચા નથી એટલા બધા એવું કહેવાય કહી શકાય. જો તમારો આન્સર અહીંયા આવતો કે 0.99 0.80 0.83 આવો કોઈ આન્સર તમારો આવતો તો આપણે એવું શ્યોર કહી શકીએ કે હા સંબંધ ગાઢ છે સંબંધ એકદમ મજબૂત છે એવું આપણે કહી શકીએ છીએ. પણ તમારો અહીંયા જે પ્રમાણે આપણી કન્ડિશન છે એ પ્રમાણે આપણે વિશ્લેષણ કરીએ તો આવું વિશ્લેષણ કરી શકીએ કે ગુજરાતી અને ગણિતના ગુણ વચ્ચે ગાઢ સંબંધ નથી. હવે તમારા 5 માર્ક અહીંયા કમ્પ્લીટ થાય. તમે આટલી વસ્તુ કરશો અહીંયાથી પણ સ્ટાર્ટ થશે તમારો અહીંયા એન્ડિંગ થાય. તમારે અહીંયા તમને બેઠા 5 માર્ક મળે. બીજું ખ્યાલ રાખવાનું તમારે લાઈન દોરવી કમ્પલસરી છે એક્ઝામ બરાબર. પહેલા તમારે લાઈન દોરવી કમ્પલસરી છે
એ યાદ રાખવાનું અને સેકન્ડ યાદ રાખવાનું એટલે ચોરસ કરવાનું અને આ વસ્તુ યાદ તમારે રાખવાની. ઓકે, તો આજનો આપણો સેશન અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે એકવાર રિકોલ કરીએ કે શું આપણે ભણ્યા છે. સ્ટાર્ટિંગ કર્યું કે આંકડાશાસ્ત્ર આપણે ભણવાના છે, તમને ખબર છે. એમાં પહેલો પોઈન્ટ ભણ્યા સહસંબંધની વાત કરી, એની વ્યાખ્યા ભણી, સહસંબંધ અને સહસંબંધાન. એના આપણે પ્રકાર છે, ધન સંબંધ અને ઋણ સંબંધ. એ કેવી રીતે શું તેની આપણે 3 રીતની બી આપણે વાત કરેલી છે. ત્યાર પછી એમાંથી જે 5 માર્કમાં પૂછવા માટેની મોસ્ટ ટાઈમની જે પૂછાવાનો જ છે તે મેથડ જોઈ સહસંબંધાનની ગુણન પ્રકારની મેથડ. બરાબર, એનો આપણે એક આખો દાખલો સોલ્વ કર્યો. એમાં આપણે મેથ્સની ટ્રિક શીખી, મેથ્સ ભણ્યા, પાછું આપણે 9મું 10મું યાદ કર્યું. બરાબર, એ બધી વસ્તુ જોઈ. હવે આના પછીનો એક સેશન આવશે કે જેમાં હું તમને આનો જે બીજો પ્રકાર જે છે ક્રમાંક સહસંબંધ, બરાબર, સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધ, એના પર આપણે હું તમને ડિટેલમાં વાત કરીશ. ને એ દાખલો બી કન્ફર્મ પૂછવાનો છે. કયા કેટલા માર્કમાં? 3 માર્ક. સેક્શન બી માં તમને પૂછવાનો છે. એ બી તમારા માટે કન્ફર્મ છે. આ 5 માર્કનો તો પેલો 3 માર્ક દાખલો કન્ફર્મ છે. ઓકે, હવે તમારે કોઈ ક્વેરી હોય, કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમે વાત તમને પૂછી શકો છો. અથવા તમારે કોઈ દાખલોની તમને ડાઉટ હોય, બીજો કોઈ દાખલો એક્સ્ટ્રા પૂછવો હોય, કોઈ ચેપ્ટર તમને પ્રોબ્લેમ હોય, 12માના કોઈ પણ ચેપ્ટરમાં તમને પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. એના માટે અલગ સેક્શન તમે મને કોન્ટેક્ટ કરીને અથવા અમારી સંસ્થાને કોન્ટેક્ટ કરીને તમે એમની પાસેથી નંબર લઈને તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને તમારે કોમેન્ટ બોક્સમાં કોઈ ડાઉટ હોય, આ વિડિયો કેવો છે, તમને બીજા કોઈ ક્વેશ્ચન હોય આ ચેપ્ટરને લગતા, બીજા કોઈ ચેપ્ટરને લગતા, તો પ્લીઝ કોમેન્ટ કરો. ઓકે, થેન્ક યુ.